સુરતમાં મનપાનું બુલડોઝર અને હથોડો છે તે સામાન્ય જનતા માટે લોખંડે બને છે, પણ જ્યારે વાત શાસક પક્ષના રાષ્ટ્રીય નેતાની આવે ત્યારે આખું તંત્ર જાણે ઘૂંટણીએ પડી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરતના કતારગામ ઝોનમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જ્યાં અધિકારીઓએ પહેલા ભારે ઉત્સાહમાં આવીને ગેરકાયદેસર પતરાનું બાંધકામ તો તોડી પાડ્યું અને સામાન પણ જપ્ત કર્યો, પણ માત્ર 2 જ કલાકમાં પડદા પાછળ એવો રાજકીય ખેલ ખેલાઈ ગયો કે જપ્ત કરાયેલો તમામ સામાન મનપાના અધિકારીઓ પોતાના હાથે પાછો ગોઠવી ગયા। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। આ દ્રશ્યો બરાબરના જોઈ લો, કારણ કે આ સુરત મહાનગરપાલિકાના બહાદુર અધિકારીઓની એક વિવાદિત કામગીરીના છે, જે CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે। સુરતના સિંગણપુર ગામમાં આવેલી કૃપા રેસિડેન્સીના ફ્લેટ નંબર 104માં ગેરકાયદેસર પતરાનું બાંધકામ હતું। કતારગામ ઝોનના અધિકારીઓને આદેશ મળતા સપાટો તો બોલાવવામાં આવ્યો અને સપાટો બોલાવી પણ નાખ્યો, પણ પછી જે થયું તે જોવા જેવું થયું, કારણ કે ઉત્સાહ માત્ર 2 કલાક સુધી જ રહ્યો। પછી ફરી વખત એ ઉત્સાહમાં જે કામ કરવામાં આવ્યું હતું એ ફરી પાછું ત્યાં જઈ અને ગોઠવી દેવામાં આવ્યું। એક બાજુ ડિમોલિશન 2 કલાક પહેલા કરે અને ફરી પાછું એ જ અધિકારીઓ જાય સ્થળ પર અને ફરી પતરા જેમ હતા તે મૂકી આવે છે। આ સમગ્ર ઘટનાની જ્યારે ખબર પડી ત્યારબાદ તપાસ કરવામાં આવી અને તપાસ કરતા ખબર પડી કે આ ફ્લેટ કોઈ સામાન્ય નાગરિકનો નથી, પણ ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જેબલિયાનો છે, જેમને આ ફ્લેટ ભાડે આપેલો છે। અને રાષ્ટ્રીય નેતાનું નામ આવતા જ મનપાના પાવરફુલ અધિકારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા। કલાક પહેલા જે સામાન જપ્ત કરીને મનપાની ગાડીમાં ભરાયો તે જ સામાન 2 કલાકમાં ગુલામની જેમ પાછો લાવીને એ જ જગ્યાએ ગોઠવી દેવાયો। સવાલ એ થાય છે કે શું સુરત મનપા ભાજપના નેતાઓની કિસ્સાની ડાયરી બની ગઈ છે? સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકો છે તેમની પણ પ્રતિક્રિયા આવી છે, શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। તમારું નામ? ઉષાબેન ગુજરિયા। ઉષાબેન, કઈ જગ્યાએ રહેવાનું, તમે શું ફરિયાદ આપી છે, શું છે સમગ્ર મામલો? અમે પાલો પાર્ક સોસાયટીમાં 2 નંબરમાં રહીએ છીએ। મારી પાછળ ફ્લેટ છે કૃપા રેસિડેન્સી, એમાં માર્જિનની જગ્યા 15 ફૂટ ઉપરની છે। એની અરજી અહીંયા દુકાન ઇલીગલ હતી, એની અમે અરજી આપેલી, પણ એની ઉપર પતરાનું બાંધકામ કરાવ્યું આ ફ્લેટ વાળાએ। તો અમે અરજી આપીને એ લોકો તોડી ગયા અને પછી 2.5 કલાકમાં સામાન પાછો મૂકી ગયા અને અમને સામે નોટિસ આપે છે। આ કૃષ્ણાબેન પટેલ વાળાને SMC વાળા થકી અમને નોટિસ મળી કે તમારી બારી ઉપર છે એ બંધ કરી દો, અને આને પાછું બાંધકામ બી કરી આપ્યું SMC વાળાએ। કોના હિસાબે બધું થઈ રહ્યું છે? હવે આ ફ્લેટમાં અમને તો ખબર નહોતી, અમે ફ્લેટના પેલા નામનો ફોટો પાડ્યો, એમાં નામ આવ્યું છે કે બાબુભાઈ જેબલિયા કરીને છે, એનો ફ્લેટ છે। આ બેન ભાડું છે, ભાડું થઈને અમને ડરાવે ધમકાવે છે। આ બાબુભાઈ જેબલિયા કોણ છે બેન? બાબુભાઈ જેબલિયા કોઈ છે ભાજપના કઈ કાર્યકર્તા, આ એનું ફ્લેટ છે ને અહીંયા ભાડું રહી છે। તમને કઈ રીતે દાબ દબાણ આપવામાં આવી રહ્યું છે? એવું કહે છે, ફોનમાં ફોટા બતાવીને કહે છે કે આને તમે ઓળખો છો, આ એનું ફ્લેટ છે ને હવે તમે અમારા ખિલાફ અરજી કરી છે તો અમે તમને શાંતિથી અહીંયા રહેવા નહીં દઈએ, હકીને રહેવા નહીં દઈએ, અને આજે કેટલા દિવસથી અમારું ખાવા પીવાનું હરામ થઈ ગયું છે। ગાયત્રીબેન। ગાયત્રીબેન, કઈ જગ્યાએ રહેવાનું? અમે પાલો પાર્ક સોસાયટીમાં રહીએ છીએ। અમને લોકોને તકલીફ એ છે કે નીચે તો અમારે બધું પેક થઈ ગયું છે અને ઉપર બી પેક કરવા માંગે છે। કૃપા રેસિડેન્સીના 104 નંબરના ફ્લેટમાં કૃષ્ણાબેન કરીને રહી છે, ભાડું જ છે એ, અને ફ્લેટ છે બાબુભાઈ જેબલિયાનો, અને એમણે જે ટેક્ચર ઊભું કર્યું ને પતરાનો શેડ છે એ બધું હવે નીચે અમારા હવા ઉજાસ બધું બંધ થઈ ગયું છે અને ઉપર બી બંધ કરવા માંગે છે। તો અમે લોકોએ SMCમાં ફરિયાદ કરી છે, તો SMC વાળા તોડી બી ગયા, પાછા મૂકી બી ગયા, અને 2-3 દિવસ રહીને પાછું એ લોકોને જેમ હતું ને એમ બધું કરી બી આપ્યું। અમારી એક જ ફરિયાદ છે કે આ બધું તમે પાછું જેમ હતું એમ કરી નાખો, જેવી રીતે હતું એ। એક તો બિનકાયદેસર દુકાન છે, એની ઉપર બાંધકામ બી બિનકાયદેસર કરેલું છે, અને એ ફ્લેટ છે કંઈક બાબુભાઈ જેબલિયાનો। બાબુભાઈ જેબલિયા કોણ છે? એ કંઈક ભાજપના રાષ્ટ્રીય નેતા છે કોઈ। તો તમને આમના દ્વારા કઈ રીતે તમને દાબ દબાણ કે ધમકી મળી? હવે જ્યારે એમને બધું બનાવવાનું હતું ત્યારે એ મારા હસબન્ડને બી એમ બતાવે છે કે આ ભાઈને તમે ઓળખો છો, આ બાબુભાઈ છે એમ કે આ એમનો ફ્લેટ છે, એમાં હું રહું છું, એમનો ફ્લેટ છે, એટલે એ બીવરાવાની જ વાત છે ને કે હું આ જે કરું છું એ બધું મને કરવા દેવું, એમની તો એ જ વાત થઈ ને, એટલે અમે બીકમાં રહેવાનું અમારે। અને આ બધી ફરિયાદ કરી, તોડી ગયા, SMC વાળા બધું થઈ ગયું, તો બી પાછા અમને એ લોકો ફરિયાદ પાછી અમને મોકલે છે, અમને સામે એ લોકોએ નોટિસ મોકલી છે। કોને? મહાનગરપાલિકાએ શેની નોટિસ? નોટિસ એમ મોકલી છે કે આ તમે બારી તમારી બિનકાયદેસર છે, દાદરા તમારા બહાર છે, એ બધી નોટિસ મોકલી છે। તમારું બધું કાયદેસર? અમારું બધું કાયદેસર છે।
બેન કેટલા કોણ આ બાબુભાઈ જેબલિયાના નામથી તમને ડરાવે છે, ધમકાવે એના જે ભાડુત છે કૃષ્ણા પટેલ કરીને, પ્રશાસનને લઈને શું કહેશો ન્યાય માટે તમે? અમને હવે ડરમાં અમે અત્યારે રહીએ છીએ. અમને ન્યાય એટલો જ કે અમને કોઈ જાતની જાનહાનિ અમારા ઘરનાને કોઈને કાંઈ થવી ન જોવી ને આ જેમ હતું ને એમ થઈ જવું જોઈએ. આ આખા મામલામાં કતાર ગામના કાર્યપાલક ઇજનેર KL વસાવાની કામગીરી શંકાના દાયરામાં છે. વસાવા સાહેબ પોતે નાસિરનગર ડિમોલેશન મામલે બનેલી તપાસ કમિટીના સભ્ય છે, જે અધિકારીઓ પોતે જ આવી પક્ષપાતી કામગીરી કરતા હોય, જેઓ ફરિયાદીને જ આરોપી બનાવી દેવાની માનસિકતા ધરાવતા હોય, તે તપાસ કમિટીમાં બેસીને શું ખાક તપાસ કરશે? અત્યારે એવા વેધક સવાલો થઈ રહ્યા છે, ત્યારે સુરતની જનતા પણ પોતે પ્રશ્ન પૂછી રહી છે, કારણ કે આ CCTV ફૂટેજ જે સામે આવ્યા એમાં સુરત મનપાની કાયદો અને વ્યવસ્થાની બેવડી નીતિ અને જેના બેવડા ધોરણો છે તે ખુલ્લા પડી ગયા છે. જો કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય માણસ લારી ગલ્લા રાખીને ઉભો રહે તો મનપા સામાન જપ્ત કરીને મસ્ત મોટો દંડ વસૂલતી હોય છે, પણ ભાજપના રાષ્ટ્રીય નેતા હોય અને એનો ફ્લેટ હોય તો ત્યાં હથોડો માર્યા પછી પણ મનપાને પોતાની ભૂલ સમજાઈ જાય એટલે ફરી એ હતું એમને એમ કરવા જાય છે. KL વસાવા જેવા અધિકારીઓ સત્તાના નશામાં ચોર નેતાઓ સામે સરેન્ડર થઈને ફરે છે. હવે જોવાનું એ રહેશે કે આ વિડીયો વાયરલ થયા બાદ મનપાના કમિશનર તેને નતમસ્તક થઈ ગયેલા અધિકારીઓ સામે કોઈ પગલાં લે છે કે પછી રાષ્ટ્રીય નેતાના દબાણમાં આ ફાઇલો બંધ કરી દેવાય છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તો અમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.